સર, જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે આપણે એમ વિચારીને વાંચીએ, આપણે એમ વિચારીને બેસીએ કે આપણે વાંચવું જ છે, પણ આપણે વાંચી નથી શકતા. આપણે શરીરથી તો પ્રેઝન્ટ રહીએ છીએ, પણ આપણું મગજ બીજે ભટક્યા કરે છે. આવું થવાનું કારણ શું છે? પરફેક્ટ ક્વેશ્ચન બેટા. આવું ખાલી તારા એકલાનો પ્રશ્ન નથી હો, બધા જ બાળકોના મનમાં આવા પ્રકારના ક્વેશ્ચન થાય જ છે. જેટલા પણ છોકરા ભણે ને બધાના મનમાં પ્રશ્ન થાય, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલા મુખ્ય કારણ શું છે ખબર? તમે ફિઝિકલી પ્રેઝન્ટ છો રીડિંગ માટે, બરાબર છે, પણ મેન્ટલી તમારે ત્યાં પ્રેઝન્ટ નથી હોતા. આવું થવાનું મેઇન કારણ છે તમારું કોન્સન્ટ્રેશન લેવલ બહુ ઓછું છે. તમે જે જગ્યા પર જે પ્રકારનું કાર્ય કરો છો ને એ પ્રકારના કાર્યમાં 100% એટલે નથી આપી શકતા કારણ કે તમે જ્યારે બેસો છો તો તમારું કોન્સન્ટ્રેશન વાંચવાની જગ્યા પર બીજી જગ્યા પર વધારે ચાલે. એક્ઝામ્પલથી સમજો, માની લો કે ક્રિકેટની મેચ ચાલી રહી છે. હવે આ ક્રિકેટની મેચમાં 18 બોલમાં 48 રન કરવાના છે. ભારત અને પાકિસ્તાન છે સામે સામે. ભારતને 18 બોલમાં 48 રન જોઈએ છે. તમે આ મેચ કદાચ જોઈ હશે. ક્રીઝ પર સામે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો છે, શાહીન આફ્રિદી સામેની સાઈડથી બોલિંગ કરી રહ્યો છે. એ બોલિંગ નાખે છે, વિરાટ કોહલી બેટિંગ કરે છે. તમે બધા જ આ વસ્તુને એકદમ તલ્લીનતાથી શાંતિથી નિરીક્ષણ પૂર્વક જોશો. તમે શું એક પણ સેકન્ડનો પોઝ લેશો? કોઈ વિદ્યાર્થી નહીં લે. અરે તમે દરેકે દરેક બોલને 100% કોન્સન્ટ્રેશનથી જોશો. તમે એક સેકન્ડ પણ મિસ નથી કરતા. કેમ તમે મિસ નથી કરતા ખબર છે તમને? કેમ કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે. કેમ ઇન્ટરેસ્ટ છે ખબર છે તમને? કેમ કે તમને એવું ખબર છે કે જો ભારત જીતી ગયું તો આપણે જીતી ગયા. તમને ભારત સાથે પ્રેમ છે. તો સૌથી પહેલા તમને ઇન્ટરેસ્ટ છે, એનું રીઝન છે કે તમને ભારત સાથે પ્રેમ છે. તમને ભારતના ખેલાડીઓ સાથે પ્રેમ છે. તો હું સિમ્પલ કહું છું કે તમારે ભણતર સાથે પ્રેમ કરવો પડશે. તમારા ભણતરમાં આપેલા વિષયો સાથે તમારે પ્રેમ કરવો પડશે. જો વિષયો સાથે તમને પ્રેમ થશે તો 100% તમે તમારું કોન્સન્ટ્રેશન એની અંદર આપી શકશો. અને કોન્સન્ટ્રેશન લેવલને વધારવા માટે આપણી પાસે એક સૌથી બેસ્ટ ઉપાય છે. શું ઉપાય છે ખબર છે? મેડિટેશન, ધ્યાન. તમે જેટલું મેડિટેશન કરશો, તમે જેટલું ઓમનું ઉચ્ચારણ કરશો ને એટલું તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધશે. આવું સાયન્સ કહે છે. સાયન્સે આવા અઢળક પ્રકારના રિસર્ચ કરી રાખેલા છે કે ઓમનું ઉચ્ચારણ કરવાથી કોન્સન્ટ્રેશન લેવલમાં પણ વધારો થાય છે અને મેડિટેશન કરવાથી કોન્સન્ટ્રેશન લેવલમાં 100% વધારો થાય છે. આવું સાયન્સે પ્રૂફ પણ કરેલું છે. તો મેડિટેશન કરવાનું ચાલુ કરો. મેડિટેશન થકી તમે તમારા કોન્સન્ટ્રેશન પાવરને વધારી શકો છો. કોન્સન્ટ્રેશન પાવર વધશે એટલે ઓટોમેટિક તમારું ફોકસ તમારા ભણતરમાં લાગવા લાગશે. કેમ કે ધ્યાન ભંગ થશે નહીં. મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તમે તમારા એજ્યુકેશનની અંદર પ્રેઝન્ટ રહેશો. સમજ પડે છે? તો તમારા મનમાં જો બીજો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન થતો હોય તો પૂછી શકો છો.